વડોદરા જિલ્લા પંચાયત ચૂંટણી ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ. પોર બેઠક પર ત્રિપાખીયો જંગ. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને આજે મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની કુલ 34 બેઠક માટે 134 ઉમેદવારી પત્રો ભરાયા છે, જેના કારણે ચૂંટણી રસપ્રદ બની છે. વિવિધ બેઠકો પર કટોકટીનો જંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પોર બેઠક પર ત્રિપાખીયો જંગ જામ્યો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા સ્ટાર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને ટિકિટ આપવામાં આવી છે. અંકિતાબેન પરમાર આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા માટે હાજર રહ્યા હતા. તેમને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રજા મારી સાથે છે અને મારો વિજય નિશ્ચિત છે. ચૂંટણીને લઈને જિલ્લામાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે અને હવે તમામની નજર આગામી મતદાન પર છે. આજે ફોર્મની ચકાસણી હતી, તો એક ઉમેદવાર તરીકે હું પણ અહીંયા હાજર રહી હતી અને ચકાસણી પરિપૂર્ણ થઈ. મારા ફોર્મમાં કોઈ વાંધા અરજી પણ આવી નથી અને અમારું ફોર્મ માન્ય ગણાયું છે. આજે યુથમાં તમે યુવા તરીકે છો, તમે કઈ રીતે જુઓ છો, લોકોને શું મેસેજ આપો? આપણા માનનીય વડાપ્રધાન મોદીજી એનું એક વિઝન છે કે યુવા નેતાને આગળ લાવવા, યુવા નેતાઓને તક આપવી અને ખાસ કરીને મહિલાઓને. તો મારું પણ એમ માનવું છે કે મહિલાઓ વધારેમાં વધારે આગળ આવવી જોઈએ. જો મહિલાઓ ઘર ચલાવી શકે છે તો સારી રીતે દેશ પણ ચલાવી શકે છે. તો મહિલાઓને વધારે સક્ષમ બનાવવી, કઈ રીતે એમને પગભર બનાવવી, એ મારો મુખ્ય હેતુ છે. હમણાં થોડો વિવાદ ચાલી રહ્યો છે, તે વિશે શું? ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે સ્વાભાવિક હોય છે કે વાદ વિવાદ ચાલતા હોય છે, પણ રાજનીતિ વસ્તુ એવી છે કે કાયમી રહેતી નથી. તો વાદ વિવાદ ને વિરોધને આપણે સાઈડમાં મૂકીને આપણને જે તક મળી છે તો આપણે એ તક, આપણો એક સમય તો આપણે કામ કરવામાં રાખીએ, લોકોને વિશ્વાસમાં સાધીને, લોકોના સમર્થનમાં રહીને આપણે વધારે વિકાસના કાર્યો આગળ લઈ જવાના પ્રયત્નો કરીએ.